આપકી અદાલતમાં આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસ પર આરોપ છે કે તેઓ સત્તા અને પદના લાલચી છે. કુમાર, તમારી પાર્ટીના લોકો કહે છે, તેઓ કહે છે કે તમે રાજનીતિમાં આવ્યા તો હતા એ કહીને કે મને પોતાને માટે કાંઈ નથી જોઈતું, નથી ખુરશી જોઈતી, નથી પદ જોઈતું, ના સીએમ ના પીએમ, પણ એક રાજ્યસભાથી નારાજ થઈ ગયા, નહીં મળી તો. હું એવું કહીને પણ નહોતો આવ્યો કે 12 વર્ષનો સંઘર્ષ અને 7 વર્ષના સંઘર્ષનું છેલ્લું ફળ 30 દિવસ પહેલા કોંગ્રેસથી આવેલા અજગર છાપ ગુપ્તાજીને આપી દેવામાં આવે. અને બીજું એ છે કે જ્યારે પહેલી વાર સરકારથી રાજીનામું આપ્યું હતું તો 19 વિધાયકોનું સમર્થન લઈને જે કેન્દ્રમાં સત્તા છે એ મારા દરવાજા પર હતા, એવું મુખ્યમંત્રીજીએ ઘણીવાર કહ્યું હતું. મેં સમયે પણ નિવેદન કર્યું હતું કે હું આ કરવા નથી આવ્યો. હું હંમેશા આપણા વરિષ્ઠ કવિ છે પવારજી એમની લાઈન બોલું છું કે मेरे दर से खाली लौटे राजनीति के उड़न खटोले, दुनिया में इतना धन कब है जो मेरी खुददारी तोले. વાત રાજ્યસભાની નથી. જોવા જોઈએ તો રજતજી, હું તો માત્ર એક પ્યાદો છું પાછલા 7 મહિનાથી. આ મહિષ્મતીની શિવગામી દેવી બીજી કોઈ જ છે જે દરેક વખતે નવા કટપ્પા લાવીને મારા જેવા બાહુબલીની હત્યા કરી દે છે. પણ આ તો સાચું છે ને કે આપે કહ્યું કે હું દરેક લગ્નમાં નવવધુનો સાથી તો બની જાઉં છું, નવવધુ બનવાની તક નહીં મળી. હું બિલકુલ એ કહેવા માંગુ છું કે હું નવવધુનો સાથી જ રહું. હું માત્ર સચિનની જેમ રમું, પણ હું એ પણ નથી ઈચ્છતો કે મેચ ફિક્સિંગ થઈ જાય અને અમે પડોશી દેશથી હારી જઈએ. હું એ પણ નથી ઈચ્છતો કે આપણે હજારો લોકો જોઈએ કે લાખો લોકો આશા લગાડે આપણાથી અને પછી આપણે એની સાથે કપટ કરીએ. એને માટે હું બોલું છું તો એની સજા મળે છે. તમને દુઃખ એ વાતનું છે કે તમારી એક ઓડિયો ક્લિપ પણ મેં સાંભળી હતી એકવાર, જેમાં તમે કહ્યું હતું કે 3 લોકોએ મળીને પાર્ટી બનાવી, એક સીએમ બની ગયા, એક ડેપ્યુટી સીએમ બની ગયા. મારા હાથમાં શું આવ્યું? નહીં, આ જ્યારે પેલું પ્રકરણ થયું હતું લોજપાથી આવેલા વિધાયકથી મારું અપમાન કરાવવાનું, મારા 40 વર્ષ જૂના મિત્રના સાડા સાહેબે મારું રેકોર્ડિંગ કરી લીધું અને હું એટલું જાણતો ન હતો. હું આજે પણ જે બહાર બોલું છું એ અંદર બોલું છું. હવે તો આ ખુલ્લી રેકોર્ડિંગ થઈ રહી છે તો મને ખબર નહોતી, પણ મેં કહ્યું હતું કે મારું અપમાન એટલા માટે જ કરાવી શક્યા છો કેમ કે આ સત્તા જે કાર્યકર્તાઓએ તમને બનાવી આપી તેના શીર્ષ પર શોભાઈ માન છો. જો અહીં નો હોત તો શું મારું આટલું અપમાન થઈ શકત? અને આ મારી પીડા યોગ્ય હતી. હું આશા રાખું છું અને કોશિશ કરીશ આવતીકાલમાં કે મારા ખાસ અંગત પરિજનોને જે મારા સુખ દુઃખમાં સામેલ હોય એમની સાથે વાત કરતી વખતે પણ સહેજ ના રહું અને એવું વિચારું કે તેઓ મારી રેકોર્ડિંગ તો નહીં કરી લે ને. આજ સુધી આવું કર્યું પણ નથી અને કરીશ પણ નહીં. જુઓ, હમણાં તો રેકોર્ડિંગ થઈ જ રહ્યું છે તમારું, પબ્લિકની સામે થઈ રહ્યું છે, આખી દુનિયા જોઈ રહી છે. હવે એ જણાવો કે તમને રાજ્યસભામાં નહીં મોકલ્યા, તમારો વાંક શું હતો? मेरे लहजे में जी हुजूर न था, इससे ज्यादा मेरा कसूर न था. મનીષ સિસોદિયા એમ કહી રહ્યા હતા કે આ તો એમને એમ જ વાતો બનાવી રહ્યા છે, આમનું તો નામ જ લિસ્ટમાં નહોતું, કન્સિડર પણ નહોતા થયા. જો કે પંચતંત્રમાં પણ એમ કહેવાયું છે કે ષડયંત્ર પણ બનાવો તો પૂરેપૂરી યોજના સાથે બનાવો. હવે એ કહે છે કે મારું નામ ન હતું. ફાલતુમાં નામ ઉછાળી રહ્યા છે મીડિયાવાળા લોકો. જ્યારે પીએસસીની મીટિંગ શરૂ થઈ ત્યારે મને નહીં બોલાવવાની પાછળ એમનો તર્ક એ હતો કે આમનું નામ છે એટલે નથી બોલાવવામાં આવ્યા અમને. એના પછી જેમનું નામ હતું કે આજે પીએસસી કરી રહ્યા છે, બધા બેસીશું, વિચારીશું, વિચાર વિમર્શ કરશું, કરોડો કાર્યકર્તા ધ્યાન લગાવી રહ્યા છે. ખબર પડી કે જે એફિડેવિટ ભરવામાં આવી છે તો 30 ડિસેમ્બરે જ ખરીદી લેવામાં આવી હતી. તો નાની નાની પાર્ટી પણ થોડો ડેકોરમ રાખે છે, સ્વલાજ રાખે છે, ટ્રાન્સપરન્સી રાખે છે. અંડમાન પર પાર્ટી કરવા લઈ જાઓ પણ પાર્ટીના કાર્યકર્તાને અંડમાન નહીં સમજો. તે ઘણા સમજદાર છે, તે બધું જુએ છે. તો થોડું જે પણ યોજના બનાવો તે સારી બનાવો. તો એ વાત પર શું ધ્યાન આપવાનું કે મારું નામ નહીં હતું, એની કોઈ જરૂર નથી. પણ કોઈ કે સલાહ લીધી તમારી કે કોને મોકલીએ રાજ્યસભામાં, કોને ન મોકલીએ? નહીં, મારી કોઈ પણ સલાહ લેવામાં નથી આવી. મારી સલાહની શી જરૂર છે? મારી તો ચૂંટણીની રેલીમાં જરૂર છે, આ કાર્યકર્તાઓની જરૂર છે. હવે એ લોકો લખી રહ્યા છે કે તમને પૂછીને કરી અમે કામ, એવું લખી રહ્યા છે. પાર્ટીના ઓફિશિયલ જે સ્પોક પર્સન છે તેઓ ટ્વિટર પર કહી રહ્યા છે કે તને પૂછે કે કોને બનાવીએ કે કોને નહીં બનાવીએ. તો આ વાસ્તવમાં શું છે ને, ભારતીય જનતા, ભારતીય કાર્યકર્તાના લોકો જે છે ને એ બહુ ધ્યાન રાખે છે, ગણતા રહે છે. કોમનવેલ્થના સમયે સોનિયા ગાંધીજીને પણ એ ભ્રમ હતો કે જનતા નથી જાણતી, કાર્યકર્તા નથી જાણતા. જ્યારે અમે ચૂંટણી લડ્યા તો 9 મહિનાની સરકારમાં મોદીજીને પણ એ ભ્રમ હતો કે જનતા નથી જાણતી, કોઈ સમસ્યા નથી, હું જીતાડી લઈશ. પણ જનતા ગણતી રહે છે અને શિશુપાલોની 99 ગાળો સુધી ચૂપ રહે છે. 100મો અપરાધ થતા જ સત્તાનું માથું કલમ કરી દેવામાં આવે છે, અહંકારનું માથું કપાઈ જાય છે. તો હું એ જ ઈચ્છું છું કે ઈશ્વર અમુક લોકોને અહંકારના કોપથી બચાવે. ભગવાન એમને એવી કોઈ સજા ના આપે જે કાર્યકર્તા આપે કે જનતા આપે. બધા બરાબર રહે અને ઠીક રહે. પણ આટલું કન્સર્ન હતું, આટલી સમસ્યા હતી,
તો તમારા મોટા ભાઈ છે અરવિંદ કેજરીવાલ કે છે કુમાર વિશ્વાસ મારો નાનો ભાઈ છે, તો નાનો ભાઈ જઈને મોટા ભાઈ સાથે વાત નહીં કરી શકે? મેં કોશિશ કરી હતી પણ વાત ન થઈ શકી. પણ મારું નિવેદન છે કે મારા નેતા બની રહે, કેમ કે અન્નાજી એમના પિતા હતા, યોગેન્દ્ર યાદવ એમના મોટા ભાઈ હતા, મને તો નાનો ભાઈ કહ્યો હતો. ત્યારે જ લોકોએ મને અભિનંદન આપ્યા હતા. આજથી 7 મહિના પહેલા લોકોએ મને અભિનંદન આપી દીધા હતા કે હવે તમે નાના ભાઈ થઈ ગયા છો, તો તમે તમારી તૈયારી કરી લો. તો હું અનુરોધ કરું છું કે આ પરિવાર ના વધે, પાર્ટી વધે, લોકો વધે, નેતા રહો, બધું બરાબર છે. પણ એ મોટા મોટા લોકોને લાવવા ઈચ્છતા હતા. મેં સાંભળ્યું કે અરુણ શોરીને લાવવા માંગતા હતા, રઘુરામ રાજનને લાવવા માંગતા હતા, યશવંત સિન્હાની પાસે પણ ગયા હતા, પણ કોઈ તૈયાર નહીં થયું. 18 લોકો તૈયાર નહીં થયા. રજતજી, વિચારનો વિષય છે કે જ્યારે અમે આંદોલન કરી રહ્યા હતા, જ્યારે અમે પાર્ટી ચલાવી રહ્યા હતા, પહેલીવાર ચૂંટણી લડ્યા અમે, તો મોટા મોટા લોકો, માનદ લોકો પોતાના ક્ષેત્રના અમારી સાથે ઊભા રહેવામાં ગર્વ અનુભવ કરતા હતા. તે કહેતા હતા કે અમે મોટી લડાઈના ભાગ છીએ. શું અમારા બધા કાર્યકર્તા નહીં વિચારશે કે દેશના 18-19 લોકોએ અમારી સાથે ઊભા રહેવાની ના કેમ પાડી દીધી? થાળીમાં સજાવેલી કાર્યકર્તાઓની, વિધાયકોની કમાયેલી રાજ્યસભાની ટિકિટ એમણે પાછી કેમ આપી દીધી? રઘુરામ રાજન ઘણા મોટા વ્યક્તિ છે, પણ જ્યારે એમણે પીએ કહ્યું કે એમને નથી બનવું, તો એ અમારું અપમાન હતું. એ તે લાખો કાર્યકર્તાઓની મહેનતનું અપમાન હતું. એનો મતલબ કે અમારામાં કોઈ એવી વાત છે. હવે કહેવું એ આખો દેશ મોદીથી ડરે છે, એ ખોટી વાત છે. કેમ કે એ કોંગ્રેસથી ના ડરવાવાળા ઘણા લોકો છે, જેણે નોકરીઓ છોડીને મારા જેવા લોકો 17 વર્ષ કામ કરી રહ્યો હતો વિશ્વવિદ્યાલયમાં. એક દિવસ ટીવીની ડિબેટમાં કોંગ્રેસના દિગ્વિજય સિંઘે મને કહ્યું કે કોલેજ કેટલા દિવસ જા છો? મેં કહ્યું નથી જાતો, આલો રાજીનામું, કાલથી તમને જ જોઈશ. 1 સેકન્ડમાં નોકરી છોડી દીધી હતી. એવા હજારો લોકોએ નોકરી છોડી દીધી છે. આજે શું ચક્કર એ છે કે લોકો અમારી રાજ્યસભા લેવા તૈયાર નથી? અમારે પણ વિચાર કરવો પડશે. એ ઉચ્ચ સદન છે, ત્યાં મોટા મોટા લોકોના અવાજ ગુંજ્યા છે. અટલજીથી લઈને ઇન્દિરાજી સુધી, જેમના અહીંયા ચહેરાઓ લાગ્યા છે, ભલે પટેલ હોય, એમના અવાજ ગુંજ્યા છે. તો જ્યારે મોટા લોકો નહોતા જવા માંગતા રાજ્યસભામાં આમ આદમી પાર્ટી તરફથી, તો તમે કેમ જવા માંગતા હતા? નહીં, જો હું જવા ઈચ્છતો હતો, મેં ક્યારેક આ વાત છુપાવી નથી. આ ઘણી ફાલતુ જેવી રાજનીતિ હોય છે કે તમે રાજ્યસભા જવા માંગશો? જી નહીં, જે પાર્ટી ડિસાઈડ કરશે. હું તો કાર્યકર્તા છું. શું કાર્યકર્તા ભાઈ? તમને લાગે છે કે દિગ્વિજયસિંહ તમને ચર્ચા કરવા માટે બોલાવે છે? તમે કહો છો ના, હું નહીં આવું, મારા તરફથી કુમાર આવશે. તમને સંદીપ દીક્ષિત કહે છે કે આવો ભાઈ, ચાલ ડિબેટ કર. તમે કહો છો ના, મારી તરફથી કુમાર આવશે. ચેનલના સંપાદક તમને લલકારે છે કે આવો સીધી ડિબેટ કરો. તમે કહો છો કુમાર વિશ્વાસ, જા તું કરેલ ડિબેટ. હવે જ્યારે અંદર ડિબેટ કરવા વાળા નથી, તો ગુપ્તા આવે છે, આની ડિબેટ કર. હા, શું રીત છે ભાઈ? તો કોઈ પણ કાર્યકર્તા ત્યાં હોય તો મને દુઃખ તો એ વાતનું છે કે આશુતોષ જેવા મોટા પત્રકાર, સંપાદક જે ઘણું સારું બોલે છે, એ જઈ શકત, પણ અસહમતિ હોઈ શકે છે. મેં પણ મારી અસહમતિ પ્રગટ કરી હતી, અને એમણે મારી અસહમતિનું સંજ્ઞાન લેવું પણ જરૂરી ન સમજ્યું. એક લોકતાંત્રિક પ્રક્રિયા હોય છે કે પીએસસીમાં તો બોલાવી લે, એના માટે પણ મને જરૂરી ન સમજ્યો. તો કાર્યકર્તા પણ જોઈ રહ્યા છે, દેશ પણ જોઈ રહ્યો છે. આ સમાપ્ત તો થશે નહીં. કોઈને પણ એવો ભ્રમ થઈ જાય કે પૃથ્વી સાથે જશે, પણ એ થશે નહીં. અને રાજનીતિ તો પૂર્ણકાલીન કામ જ નથી. પણ જ્યારે એમએલએ પસંદ કર્યા હતા અરવિંદ કેજરીવાલે, તેમણે કહ્યું હતું કે હું વીણીને હીરા લાવ્યો છું. તો હવે એ જે 2 હીરા લાવ્યા છે રાજ્યસભા માટે, એક એનડી ગુપ્તાજી છે, એક તો મોટો ઘણો હીરો છે. તો એનડી ગુપ્તાજી છે, એમના વિશે મેં વાંચ્યું તો જાણવા મળ્યું કે તેઓ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલના ઇન્કમ ટેક્સના બધા કેસીસ હેન્ડલ કરે છે. એમનાથી એ ઘણા પ્રભાવિત છે. જુઓ, જ્યારે અમે આંદોલન કરી રહ્યા હતા ત્યારે અમને ના પાડવી પડતી હતી કે હવે વધારે પૈસા નહીં આપો, અમારું કામ થઈ ગયું છે. શરૂઆતમાં જ્યારે અમે લાગ્યા હતા, લડ્યા હતા લોકોને લઈને, તો બિલકુલ ખાલી પૈસાવાળા લોકો હતા. સંતોષ કોહલીનું પહેલું પ્રકરણ પ્રખ્યાત છે, જેમાં અમે કહ્યું હતું કે હું લડાવીશ. એવા બધા બાળકો જે આજે વિધાયક મંત્રી બનીને બેઠા છે, એમને મેં પણ પોતાની રીતે લડાવવાની કોશિશ કરી છે. જ્યારે અમારી પાસે પૈસા નહીં હતા, તેને હિસાબ કિતાબ લગાવવાવાળા ઇન્કમટેક્સના લોકો ન હતા, તો અમારી પાસે જનતા હતી, કાર્યકર્તાનું જુનૂન હતું અને વોટર હતા. આજે પૈસા વધી રહ્યા છે, હિસાબ કિતાબવાળા લોકો વધી રહ્યા છે, અને આ બધી વસ્તુઓ ઘટતી જઈ રહી છે. તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે વોટ જોઈએ છે, કાર્યકર્તા જોઈએ છે, જનતા જોઈએ છે, કે નોટ લાવવાવાળા કે નોટનો હિસાબ રાખવાવાળા જોઈએ છે? આપણી ઉપર નિર્ભર કરે છે. હવે કેમ કે લોકો પૈસા નથી આપી રહ્યા આમ આદમી પાર્ટીને, એટલે સુશીલ ગુપ્તાજી જેવા લોકોને લાવ્યા કે 70 કરોડ જેમની પ્રોપર્ટી છે. નહીં, આ તો કોઈ તર્ક નથી કે પૈસા નથી આપી રહ્યા. મતલબ, જો ઘરમાં ભૂખમરો થઈ જાય તો માણસ કિડની વેચવા થોડો જતો રહે છે. ક્યારેક ઘરમાં આજે ખાવાનું નથી, તો ચાલો કિડની વેચી આવીએ. દિલ થોડી વેચી દે છે, આંદોલનની આત્મા થોડી વેચી દે છે. તો મને લાગે છે કે અમે સત્ય માટે લડવાવાળા લોકો હતા. આનું કોઈ જસ્ટિફિકેશન મળશે નહીં. જસ્ટિફિકેશન તો આપ્યું એમણે કહ્યું કે આ ઘણા બધા ચેરિટેબલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન ચલાવે છે, શિક્ષા ક્ષેત્રમાં કલ્યાણનું કામ કરે છે. મેં પણ તો તપાસ કરી કે આટલા મહાન સમાજ સેવાથી હું અજાણ્યો કેવી રીતે રહી ગયો આટલા દિવસોથી. તો મેં જાણ્યું કે તેઓ કેટલીક પ્રાઇવેટ સ્કૂલો ચલાવે છે, જેમાં લાખોની ફીસ છે, ડોલર્સમાં ફીસ છે, યુરોઝમાં ફીસ છે. અને મનીષજીએ કહ્યું કે તેઓ 15,000 બાળકોને ભણાવી રહ્યા છે. તો એક તરફ તો આપણે દિલ્હી સરકારમાં કહી રહ્યા છે કે પ્રાઇવેટ સ્કૂલ છે જે નુકસાન કરે છે, પ્રાઇવેટ હેલ્થ
હેલ્થ ઇન્સ્ટિટ્યુશન નુકસાન કરી રહ્યા છે. આપણે આને ખતમ કરીને સરકારને મજબૂત કરીશું. અને એક તરફ એવા વ્યક્તિ આવે છે જે પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવે છે, પ્રાઇવેટ સ્કૂલ ચલાવે છે, પબ્લિક સ્કૂલ, બોર્ડિંગ સ્કૂલ ચલાવે છે. તો પેલા સ્ટેન્ડ તો નક્કી કરી લો કે અહીંયા રહેવું છે કે અહીંયા રહેવું છે, જેથી જનતા કન્ફ્યુઝ ન થાય અને તમે કન્ફ્યુઝ ના દેખાવ. હાસ્યાસ્પદ લાગે છે આ બધી વાતો. જો જેમને આટલા જ્ઞાની ધ્યાની માને છે, હવે મેં જોયું કે જ્યારે મનીષ સિસોદિયા નામ વાંચી રહ્યા હતા તો એમને જોઈને નામ વાંચવા પડ્યા. તો વિધાયકોને લોકોએ પૂછ્યું, પત્રકારોએ પૂછ્યું, વિધાયક પણ નહોતા જાણતા કે આ કોણ મહાનુભાવ છે. પણ તમને ક્યારેક સૌભાગ્ય મળ્યું દર્શન કરવાનું? ના, મને મળ્યું એકવાર. સુશીલ ગુપ્તાજીનો મારો એકવાર સામનો થયો છે રાજનીતિમાં. મોતીનગર જ્યાંથી વિધાયકની ચૂંટણી લડ્યા હતા કોંગ્રેસની અમારી સામે, ત્યાં હું રેલી કરવા ગયો હતો અમારો ઉમેદવાર ચાંદનાજી માટે. પૈસા અમારી પાસે ન હતા અને અમે નાનો મંચ લગાડીને માઇક લગાડીને હું જોરથી જોશ ભરતો હતો જનતાની વચ્ચે. સામેથી એમનું જૂથ પસાર થયું અને રોડ શો મને યાદ છે, તે મોંઘી ગાડીઓમાં હતા અને તેઓ આ પ્રતુલ શરીર સાથે ઊભા રહીને વચ્ચે વિક્ટરીનું નિશાન બતાવતી એમણે મારી તરફ અભિમાનથી જોયું આમ કરીને. મારા હાથમાં માઇક હતું. મને ઘટના યાદ છે, મારા કાર્યકર્તાઓ યાદ કરાવી એટલે મને યાદ આવી હતી. મેં કહ્યું કે સુશીલ ગુપ્તાજી, તમે જઈ રહ્યા છો, મને ખબર પડી છે કે તમે હજારો કરોડના માણસ છો. જોજો, આ આમ આદમીની ગરીબીનું જુનૂન જીતશે અને તમારા પૈસા હારશે. સુશીલ ગુપ્તાએ આજે મને પરાજિત કર્યો છે. આજે સુશીલ ગુપ્તાજીએ એ દિવસે એમના ચહેરા પર જે સ્મિત હતું કે લલુલાલ તું લાગી રે આ કરવામાં. અને હું કોંગ્રેસને અભિનંદન આપીશ કે દેશની આટલી જૂની પાર્ટી એમ જ નથી બની. એક એમએલએ નથી જીતાડી શકી પણ પોતાનો એક હારેલો એમએલએ રાજ્યસભા સાંસદ બનાવડાવી દીધો એમણે. તો કમાલ તો છે. મતલબ કોંગ્રેસની રાજનીતિ આપણે શીખવી જોઈએ ભાઈ. પણ તમારા સપોર્ટમાં એક વિધાયક નહીં બોલ્યો, એક પીએસસી નો મેમ્બર નહીં બોલ્યો, કોઈ મોટા નેતાએ નહીં કહ્યું કે આ મોટો અન્યાય થઈ ગયો કુમાર વિશ્વાસ સાથે? તમને નથી લાગતું કે હસ્તિનાપુરમાં રાજ સિંહાસનની સામે કુળવધુનું વસ્ત્રારણ થયું તો પિતામહ ભીષ્મ નહીં બોલ્યા, ગુરુ દ્રોણાચાર્ય નહીં બોલ્યા, ગુરુ કૃપાચાર્ય નહીં બોલ્યા, મહાત્મા વિદુર ના બોલ્યા, પણ મહર્ષિ વ્યાસના દંડ વિધાનથી કોઈ બચ્યું નહીં. ગંગાપુત્ર ભીષ્મને પણ બાણસૈયા પણ રાહ જોવી પડી હતી મૃત્યુની. તો ઇતિહાસ આંદોલનના ચીરહરણ પર જે ચૂપ રહેશે, ઇતિહાસના કાલખંડમાં બધા કાયર કહેવાશે. આજે આપણે સૌએ નક્કી કરવાનું છે કે આપણે બોલવું છે કે નથી બોલવું. મારી શરત છે, મારે બોલવું છે. સાચું હશે તો બોલીશ, નુકસાન થશે તો નહીં બોલું. સમસ્યા શું છે એમાં? તો આવી સ્થિતિમાં તમારો જે કવિ છે તે શું કહે છે? હું તો એ જ કહું છું કે सियासत में तेरा खोया या पाया हो नहीं सकता, तेरी शर्तों पे गायब या नुमाया हो नहीं सकता, भले साजिश से गहरे दफन मुझको कर भी दो, पर मैं सृजन का बीज हूं, मिट्टी में जाया हो नहीं सकता.